નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આંગણવાડી સમાચારમાં આપણે જાણીશું કે ગુજરાત સરકાર દ્વારા જે રીતે આંગણવાડીની સંચાલન કરવામાં આવી રહ્યું છે, તો મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં આવેલી તમામ આંગણવાડી કેન્દ્રોમાં જે રીતે નબળી કામગીરી થઈ રહી છે તેને લઈને મિત્રો સહાયક પોષણ કાર્યક્રમના લાભથી 64 લાખ જેટલા બાળકો વંચિત રહી ગયા છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના આંગણવાડી ન્યૂઝ વિશે વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, સહાયક પોષણ કાર્યક્રમના અભાવના કારણે એટલે કે આ પ્રકારના લાભના અભાવના કારણે 64 લાખ બાળકો વંચિત રહ્યા છે અને ગુજરાત સરકારની નબળી કામગીરી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો, આંગણવાડી આશા વર્કર તમામને લગતા સમાચાર અમારા માધ્યમથી તમને સરળતાથી મળી જાય। મિત્રો, આંગણવાડી સહાયક પોષણ કાર્યક્રમના લાભથી 64 લાખ બાળકો અને 45 આંગણવાડીઓની ઘટ હોવાથી 37.33 લાખ બાળકો આંગણવાડીનો લાભ મેળવવાથી વંચિત રહ્યા હોય એવું બાળ વિકાસ સેવાઓની યોજનાના અમલીકરણના ઓડિટ અંગેનો ગત શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, બીજી તરફ સહાયક પોષણ યોજનાનો લાભ મેળવવાથી કુલ 4.63 કરોડ બાળકોમાંથી 64 લાખ બાળકો વંચિત રહી ગયા છે અને કુલ બાળકોમાંથી 14% બાળકો સહાયક પોષણ યોજનાના લાભથી 2016થી 23ના ગાળામાં વંચિત રહ્યા હતા। રસીકરણની સુવિધા હોય એ મેળવી શક્યા નથી। જોકે 94% બાળકોને આ સુવિધા મળી છે। બીજી તરફ આજે તબીબી વિજ્ઞાન આગળ વધ્યું હોય છતાં પર તેનો દાવો છે 11.63% બાળકો ઓછા વજન સાથે જન્મે છે અને નેશનલ ન્યુટ્રિશન મિશનની માર્ગદર્શિકા અનુસાર ઓછા વજનના બાળકોની સંખ્યામાં 2%નો વાર્ષિક ઘટાડો કરવાના ટાર્ગેટથી ગુજરાત નજીક પહોંચી શકતું નથી અને 10% કરતાં પણ ઓછો ઘટાડો કરવામાં સફળતા મેળવી રહી છે। મિત્રો, ગુજરાત શિશુઓ અને તેમની માતાઓને આપવામાં આવતી આરોગ્ય તપાસ અને સારવારની સુવિધા રસીકરણની સુવિધા પણ ટાર્ગેટ કરતાં ઓછા લોકોને આપી શકાય તેમ હતી। હવે નવજાત શિશુને સ્તનપાન કરાવતી માતાઓને IFA ટેબ્લેટ્સની સારવાર આપવાના ટાર્ગેટ કરતાં ઓછા લોકોને અપાઈ શકે છે। તેમજ ગુજરાતમાં કુલ 5329 આંગણવાડીઓ સક્રિય છે, તેમાંથી 3381 આંગણવાડીઓ સાવ જ ખુલ્લી જગ્યામાં ચાલી રહી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું। ગુજરાતના અર્થતંત્રનું કદ અને ખર્ચ વધી રહ્યો હોવા છતાં 8852 આંગણવાડીઓ સાવ જર્જરિત મકાનમાં ચાલતી હોવાનું તારણ કાઢ્યું છે। આંગણવાડીઓના મકાન પાકા જ હોય છે, પરંતુ હજુ તેને સુનિશ્ચિત કરવાનું કામ બાકી છે। ત્યારબાદ 2023માં પૂરા કરાયેલા 7 વર્ષના સમયગાળામાં 30 બાળકોની આંગણવાડી 600 ચોરસ મીટર બાય જગ્યામાં બાંધવાનું નિયમિત પણ પાલન કરવામાં આવ્યું નથી। પરિણામે બાળકોને ભીડભાડમાં રહેવું પડે છે। આમ ગુજરાત સરકારની નબળી કામગીરી જે છે તેને લઈને મિત્રો આ રિપોર્ટ આવ્યો છે। ગુજરાતમાં 1299 આંગણવાડીઓમાં શૌચાલયની સુવિધા જ ન હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે। 1032 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા જ ન હોવાનું મળવા આવ્યું છે। 2020ના વર્ષમાં 8-7 આંગણવાડીઓના વિકલાંગ બાળકો માટે રેમ્પ ટ્રેલિંગ બાંધવા માટે રૂપિયા કરોડથી વધુ ફાળવાયા હોવા છતાં સપ્ટેમ્બર 2024 સુધીમાં માત્ર 220 આંગણવાડીઓમાં જ રેમ્પ બંધાયા છે અને બાળકોને સારું પાણી પીવા મળે તો પણ વોટર પ્યોરિફાયરમાંથી 6709 વોટર પ્યોરિફાય વપરાયા વિના જ પડી રહ્યા હતા અને 11 આંગણવાડીમાં તો ઘરે લઈ જવાની રેશનની કીટને ઉંદરના કારણે દેશૂટ થઈ હોવાનું પણ કંઈક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે। ભારત સરકારે જુલાઈ 2018માં આંગણવાડી કામદારો અને આંગણવાડી હેલ્પરો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોવા છતાંય નવી વીમા યોજનાના વીમાને રૂપાંતરિત કરવાનું બાકી છે અને કર્મચારીઓને 70થી 30%ની ઘટ છે અને આમ કર્મચારીઓ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહીવટ નબળો કરવાના કારણે ઘણા બાળકો હજુ પણ આ લાભથી વંચિત રહ્યા છે। મિત્રો, આવી જ નવી માહિતી સાથે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।